બાણવડમાં કોંગ્રેસ કાર્યકરની અટકાયતના પગલે શહેર તાલુકા પ્રમુખ સહિત કાર્યકરોના ધરણા। કોંગ્રેસ કાર્યકર અને ચૂંટણી એજન્ટ કાના ચાવડાની પોલીસ દ્વારા અટકાયત થતા કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે। આ મામલે શહેર તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખોના નેતૃત્વ હેઠળ કાર્યકરો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા। કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સાથે સંકળાયેલા કાર્યકરો ઉપર અનેક ગુના નોંધાયેલા હોવા છતાં તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જ્યારે કોંગ્રેસ કાર્યકરોને નિશાન બનાવી અટકાયત કરવામાં આવે છે। ધરણા દરમિયાન કાર્યકરોએ પોલીસ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કાના ચાવડાની તાત્કાલિક મુક્તિની માંગણી કરી હતી। ચૂંટણી સમયે જ આ સમગ્ર ઘટનાને લઈ શહેરમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે। રિપોર્ટર મયુર મોદી, ભાણવડ। હું મુકેશ આહિર, ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ। જે તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી નજીક આવી રહી છે તેમાં મોટા કાલાવડ જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર છે તેમના પ્રતિનિધિ કાના નારાયણ ચાવડા ઉર્ફે કારાભાઈ અને જે ઢેબર તાલુકા પંચાયતના એસટી અનામત સીટ છે તેમના ચૂંટણી એજન્ટ જેમને ઉર્ફે કારાભાઈ જેમને પોલીસે આજે અટકાયત કરેલી છે તેમને અને પોલીસ સ્ટેશને અમને રૂબરૂ આવી અને અમે જાણ પણ કરેલી છે કે ભાઈ અમને છોડી દો, પણ અત્યારના કાયદા મુજબના પોલીસ સ્ટેશનમાં આવતા જે પોલીસના મુખ્ય અધિકારીઓને છે તે એવું કહે છે કે અત્યારે અમે છોડી નહીં શકીએ, એટલે અમે લેખિતમાં પણ આપેલું છે, જામીન અરજી પણ લેખિત આપેલી છે કે ચૂંટણીનો સમય છે, લોકશાહી છે, આ લોકશાહીને ખંડિત થાય એવી બાબત છે। ખરેખર ઘણા બધા માણસો ઉપર ગુનાઓ તો હોય છે, તો ક્યાંકનો ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાણવડ તાલુકામાં જે કોંગ્રેસ મજબૂત છે એમાં સત્તાધારી પક્ષ ક્યાંકનો ક્યાંક પોલીસને આગળ કરી અને કોંગ્રેસના જે ઉમેદવારો અને ચૂંટણી એજન્ટો છે તેને મજબૂર કરવા અને તેને રાખી દીધા છે।